લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બુધવારે મધરાત બાદ રાજ્યભરના આઈએએસ અધિકારીઓની મોટી બદલી અને નવી નિમણૂકોનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો। કુલ 72 આઈએએસ અધિકારીઓની બદલી થતા અધિકારીઓ પોતાના નવા બદલી સ્થળે ચાર્જ સંભાળી રહ્યા છે। જિલ્લા કલેક્ટરથી લઈને મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓ સુધી મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મેગા રીશફલ તરીકે જોવામાં આવી રહ્યું છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આઈએએસ અધિકારીઓની અછત ગંભીર મુદ્દો બની રહી હતી, જેના કારણે અનેક અધિકારીઓને એકસાથે 2 થી 3 મહત્વપૂર્ણ વિભાગોના વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા હતા। આ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા કરવામાં આવેલી આ બદલીને વહીવટી વ્યવસ્થામાં સંતુલન લાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે। આ જ ક્રમમાં વડોદરા મહાનગરપાલિકાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે। ગંગાસિંહની નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક થયા બાદ વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અક્ષય બુડાણિયાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। અગાઉ બોટાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર અક્ષય બુડાણિયાએ રાજ્ય સરકાર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। ચાર્જ સંભાળ્યા બાદ તેમણે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। અક્ષય બુડાણિયાએ જણાવ્યું હતું કે સરકારશ્રીએ જે વિશ્વાસ સાથે તેમને વડોદરા શહેરમાં જવાબદારી સોંપી છે તે વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે તેઓ સંપૂર્ણ સત્યનિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરશે। સાથે જ વડોદરા શહેરના નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી તેમજ જનહિતના કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ હેઠળ મને વડોદરા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। એ જવાબદારી સોંપવા બદલ હું માનનીય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી કેપેબિલિટી અને સત્યનિષ્ઠા સાથે વડોદરા વાસીઓનું અને વડોદરાના લોકોનું કાર્ય ઝડપથી થાય, એમનો હિત થાય એ માટે હું ખૂબ તત્પર રહીશ અને હાર્ડવર્ક કરતો રહીશ।